કતરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે વર્ષ 2017નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું, જેમાં 1 કરોડથી વધારેના કામોને લીલી ઝંડી આપવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિકાસ માટે ગતરોજ વર્ષ 2017 દરમિયાન થનાર વિવિધ કામો માટે 1 કરોડથી વધુનું બજેટ પાસ કરવામાં આવ્યું છે। વિકાસલક્ષી કામો માટે દર વર્ષે મોટા બજેટ પાસ કરવામાં આવે છે। તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનું શિક્ષણ કથળતી હાલતમાં જ જોવા મળે છે। પાસ કરેલા બજેટની રકમ વિદ્યાર્થીઓના લાભાર્થે વાપરવામાં આવતી નથી। તેમ છતાં ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓના પેટ ભરાતા નથી। ત્યારે આ મંજૂર થયેલ રકમ ક્યાં જાય છે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે। ગતરોજ મળેલ અંદાજપત્ર રજૂ કરવાની બેઠકમાં ખુદ શિક્ષણ સમિતિ ચેરમેન મીનાબા પરમાર પણ મીડિયાના સવાલોના જવાબ આપી શક્યા ન હતા। વિશેષ અમને અમારે નવીન બાલવાડીઓ શરૂ કરવી હોય એના માટેનું બજેટ છે। ગઈકાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 146 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં છે। બજેટની અંદર એવું વિશેષ શું છે? આ વખતે બજેટમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જે અમારા જૂના બજેટ હેડ અગાઉના હતા એની અંદર બજેટમાં થોડો વધારો કરવામાં આવ્યો છે। બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે બાલવાડીને અપડેટ કરવી, નવીન બાલવાડીઓની રચના કરવી અને બાલવાડીઓને સ્માર્ટ બનાવવી એના માટેનું પણ બજેટ એની અંદર ફળવાયું છે। ઉપરાંત સ્માર્ટ ક્લાસ જે અમારા અગાઉ છે એને અપડેટ કરવા અને નવીન સ્માર્ટ ક્લાસ પણ બનાવી શકાય। ઉપરાંત ખેલકૂદને ધ્યાનમાં રાખીને રમતગમતના સાધનો પણ વિશેષ સ્વરૂપે ધોરણ 5 થી 8ના બાળકોને અને બાલવાડીને પણ એજ્યુકેશનલ ગેમ કે જેનાથી બાળકનો માનસિક વિકાસ વિશેષ રીતે થાય અને બાળક રમતા રમતા ભણી શકે અને એને ભણતરનો ભાર ન લાગે એ માટે ખાસ અમે એજ્યુકેશનલ ટોયઝ આપી શકીએ, સ્પેશિયલ લાઇબ્રેરી અમે વસાવી શકીએ એના માટેનું બજેટ અમને ફાળવવામાં આવ્યું છે। પણ મારું ખાસ આપ સૌના માધ્યમથી સૌ પત્રકાર મિત્રોને કહેવું છે કે 145 કરોડ ને 90 લાખ રૂપિયા એમાંથી અમારા શિક્ષકોનો કર્મચારીઓ અને શિક્ષક મિત્રોના વેતન પણ એમાંથી જ આવી જાય છે। અમારા જેટલી 105 શાળાઓ એટલે કે 65 બિલ્ડિંગ છે એની જાળવણીનો ખર્ચ પણ આવી જાય છે। અમારા ચોથા વર્ગના કર્મચારીઓ માટેનો ખર્ચ પણ આવી જાય છે। પણ સ્પેશિયલી એવું કહી શકાય બેન કે શિક્ષણનું સ્તર તમે ઊંચું લઈ જવાનો પ્રયત્ન કર્યો? હાજી, ચોક્કસ ગુણવત્તાલક્ષી શિક્ષણનું ખાસ ધ્યાનમાં રાખી અને આ બજેટની અંદર અમે અમારી ટીમ સાથે મળીને સમગ્ર શિક્ષણ સમિતિ એના માટેનો પ્રયત્નો સક્ષમતાથી કરશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું એકદમ ફાઉન્ડેશન કહેવાય એવી બાલવાડીઓ વડોદરા શહેરના મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના બાળકો અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડીઓમાં પ્રવેશ લે એના માટે અમે બાલવાડીઓને પ્રાઇવેટ સ્કૂલોમાં જે સ્ટાન્ડર્ડ બાલવાડીઓનું છે એના કરતાં પણ હાઈટેક કક્ષાની બાલવાડીઓ આગામી 5 વર્ષમાં બનાવવાનો અમારો પ્લાન છે અને એને અંતર્ગત અમે કામગીરી પણ કરી રહ્યા છીએ અને આગામી વર્ષથી જ કદાચ એની અમલની શરૂઆત થઈ જશે કે શિક્ષણ ક્ષેત્રે પ્રવેશનારું નાનું નર્સરીનું કક્ષાનું બાળક કે જુનિયર કે સિનિયર કક્ષાનું બાળક પ્રાઇવેટ સ્કૂલોમાં એ બાલવાડી જુએ અને અમારી બાલવાડી જુએ। મુદ્દો મૂળ એ ઉભ્યો છે અત્યારે કે આમ જનતા એવું કહે છે કે ભાઈ પ્રશાસન પોતે જે પહેલ નથી કરતું કે એમના બાળકોને જ એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સરકારી સ્કૂલ એવો શબ્દ વપરાય છે, સરકારી સ્કૂલોમાં ભણાવવા નથી માંગતું, પ્રાઇવેટમાં ભણાવે છે। શિક્ષકો, આચાર્યો, તમારી સમિતિમાં બેસેલા સભ્યો, ભૂતકાળમાં જે સભ્યો હતા તે, અને હવે અચાનક જ આવું સ્ટેપ લેવાનું કારણ શું? અમે આવ્યા છે તે 111મો દિવસ આજે ચાલી રહ્યો છે સમિતિનો અને અમે જૂન મહિનામાં પહેલો પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છે। તમને એવું લાગે છે કે પાછલા સભ્યો નાકામ રહ્યા? ના, એવું બિલકુલ નહીં। પાછલા બધા જ બોર્ડમાં બહુ જ સારી કામગીરી કરી જ છે બધાએ।